આશા અપેક્ષા સાથે આપણે વાણીનો સાંભળવાના છે. અહીંથી કહેવામાં આવશે એક તીર એક કમાન. આપણે એટલું જ કહેવાનું છે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આટલું કહીશ, પછી છેલ્લે વક્તા બોલશે, પછી આપણે સમાપન તરફ લાસ્ટ. એક જ ચાલે આદિવાસી ચાલે, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, એક તીર એક કમાન. આદિવાસી એક સમાન. જોરદાર. હવે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા કે જેમને આપણે આગળ પણ 38,000 વોટથી જેને સમર્થન મળ્યું છે, ટેકો મળેલો છે, એવા સમર્થન સાથે 48 સોરી, કારણ કે મેં બી નવો છું એટલે તમે સમજી દીધો, સમજવામાં આપણે પાવરફુલ છે. એવા ઝાંસીની રાણી અંગ્રેજો વખતે લડત લડી. શા માટે? જળ, જંગલ, જમીન અને આદિવાસી વિસ્તારને જાગૃત કરવા માટે. એવી જ રીતના આ દાયકાની અંદર, આ કળયુગની અંદર આપણા વિસ્તારની અંદર એક જ યુવા યુવતી શિક્ષિત, જેને આપણે ગણીએ છીએ એવા રાધિકાબેન, તમે આ ગુજરાત જોડો સાથે સાથે જનસભાની સાથે સાથે આ કનરવા જિલ્લા પંચાયતની અંદર જોડવા માટે તમે અમને વિચાર આપો. સાથે સાથે આપણે રાધિકાબેનના વિચારો સાંભળીએ. એટલે રાધિકાબેન આવો પ્લીઝ. સાંજ પડી ગઈ, અડધા ઉઠીને જતા રહ્યા, આવતા રહ્યા પાછા. મારી બહેનો કઈ છે? પાછળ કઈ બેઠા? નાની નાની બધી એ બધી દૂધ કાઢવા ગઈ. એવું રોટલો જોઈએ કે નહીં ખાવા? હમણાં તમે ઘર જઈને જ કહેશો તું રોટલો કેમ નહીં બનાવ્યો. ઉપસ્થિત આગેવાનો, સ્ટેજ પર આપણા જિગ્નેશભાઈ, મુકેશભાઈ, આપણા વિનુભાઈ, રમનભાઈ, ચંદ્રેશભાઈ અને તમામ ઉપસ્થિત આપણા યુવા કાર્યકર્તાઓ, કોઈનું નામ રહી ગયું તો માફ કરજો, પણ એક જોરદાર તાલી તમે તમારા માટે આજે વગાડો. જોરથી તાલી. આપણે તાલી પોતા માટે એટલે વગાડવાનું કે આપણે જાગૃત થઈ ગયા છે, આપણે મેદાનમાં ઉતરી ગયા છે અને તમે એક સૈનિક બની ગયા છો. તમે હવે એક સૈનિક કહેવાઓ કે તમે લડાઈ માટે તૈયાર છો. આજે ભાજપ સરકાર ગાંધીનગરમાં જે બેઠી છે એ આપણને શું સમજે છે? ચેતરબાઈને શું સમજે છે? ચેતરબાઈ આદિવાસી સમાજના ટાઈગર છે. ટાઈગર છે ને. जब टाइगर जेल से छूटेगा ना तब इनको दौड़ते नहीं पाएगा. सही बात है. इसी तरह हमारे कमांड जेतपुर विधानसभा छोटाउदेपुर जिला में जितने भी भाजपा के कार्यकर्ता हैं या कांग्रेस के कार्यकर्ता हैं, हिंदी चाले, उन सबको हमें ये कहना है कि क्यों अपना समय ऐसी पार्टी में आप दे रहे हो तो समाज का शोषण कर रहे हैं, तो समाज को खत्म करना चाहते हैं. गुजराती में चलो तो आवाज बुलंद આપણે કરવાની છે. તમે ખેડૂત છો, તમને ખેડૂતના ભાવ શું મળે છે? કપાસના ભાવ શું મળે છે? તમારું ભાડું નીકળે છે? તમે જાઓ છો બોડેલી વેચવા જાઓ છો? ક્યાં ક્યાં વેચવા જાઓ છો તમે? બોડેલી. એ બધું કાપીને તમને એમ અમથું ચડું મમરું જ આપતા હશે અને એ જ ભાવ એ લોકો આગળ મોટા દામ પર વેચે છે. અને કેટલા આપણા છોકરાઓ, આપણા યુવા શક્તિ જે કહેવાય, આપણું દેશનું ભવિષ્ય જે કહેવાય,
આપણા યુવાઓ હવે કોલેજ જાય છે? કેટલા યુવાઓ કોલેજ જાય છે? કેટલા લોકો ભણે છે? કેમ શિક્ષણ ઓછું છે આ ગામમાં? આપણે ફીસ નથી ને ભરવાની. ફીસના માટે ને પૈસા કઈથી આવે, કઈથી ફીસ ભરીશું, એ છે ને આપણને ગૂંચવાણ. એ છે ને. પણ ગાંધીનગરમાં જે અધિકારીઓ છે, જે સરકાર છે, એમાં એક નિયમ છે કે આપણને એક સબસિડી મળે છે ભણવા માટે. સરકાર આપણને સબસિડી આપે છે, ખબર છે ને? શિષ્યવૃત્તિ જેને કહેવાય, એ શિષ્યવૃત્તિ તો આપણા બાળકો માટે બંધ કરી દીધી. કોને એમને અધિકાર આપ્યું? એમની કમિટીમાં કોણ, કેટલા આદિવાસી છે જે આને બંધ કરાયું? એમની કમિટીમાં આદિવાસી છે જ નહીં જે આપણી શિષ્યવૃત્તિ બંધ કરાવે છે. આપણા આદિવાસી સમાજના દુઃખ આપણા આદિવાસી સમજી શકે કે નહીં? ક્યાં છે રોજગારી? સ્કૂલો જર્જરિત છે. આ સ્કૂલ મેં જોઉં છું, પંચાયતનું ઓફિસ જર્જરિત છે. ક્યાં ગઈ બધી ગ્રાન્ટો? અડધા ગ્રાન્ટો બસ તમે બારોબાર તમારું સેટિંગ કરીને કાઢી નાખ્યું, બારોબાર આયોજન કરી દીધું. હવે આપણે જાગવાનું સમય આવી ગયું છે. તમે નહીં જાગો તો આ સરકાર આપણું આદિવાસીઓને આપણું અસ્તિત્વ પૂરું કરી દેશે. અને એ મેં તમને કહું છું, મેં મજાક નથી કરતી, એ સાચી વાત છે. તમે જો એક આપણો આદિવાસી યુવા ચૈતર વસાવાને શું એ લોકો ખોટી રીતે ખોટા કેસોમાં બંધ કર્યા છે, તો આ સરકાર લાયક છે સત્તામાં? બિલકુલ નહીં. હું તો હવે એવું કહું છું કે તમે કોઈ પણ સરકારી પ્રોગ્રામોનું બહિષ્કાર કરો. અમને આ સરકાર નહીં જોતી, ના એની ગ્રાન્ટો જોઈએ છે. તમે બહિષ્કાર કરશો ને? આપ કરશો કાકા? ખૂબ સરસ વાત. આ સરકારને આપણે હવે ઘર ભેગું કરવાનું છે. હવે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આપણે તમામ ઉમેદવારો ઉભા કરવાના છે. યુવા શિક્ષિત અને જે લડત આપી શકે અને આપણા સમાજની અને આપણા ગામની જે આવાજ આગળ પહોંચાડી શકે એવા યુવાને આમ આદમી પાર્ટી પ્રોત્સાહન કરે છે. રોડોની હાલત શું છે? ખવાઈ ગયા. આ તમારું મેઇન હાઈવે જ કેટલું છે? હમણાં જ ગેરેજમાંથી નીકળી પાછી ગેરેજમાં પહોંચી જાય છે, એવી તો હાલત છે આ પાનવડ વિસ્તારની. કઈ જાય છે બધી ગ્રાન્ટો? શું કરે છે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સરકારના? એ લોકો શું કરે છે? બહેનોને રોજગારી નથી. અને આજે અમારા કાર્યકર્તાઓને પોલીસ કેમ રોકી, મને તો એ નહીં સમજ પડતી. એ સવાલ અમે પોલીસને પૂછીશું. તમને પગાર કોઈ કમલમમાંથી નથી આવતી, તમને પગાર સરકાર અને લોકોના ટેક્સથી આવે છે. તો તમારી ફરજ છે કે તમે એમનું રક્ષણ કરો, નાખી એમને ભીવડાઈને તમે એમને ભગાડી દો. તમે અધિકારી છો, તમને પેન્શનની જરૂરત છે, તમારા તો પેન્શનો રોકાઈ ગયા છે. તો તમને સમજવાની જરૂર છે. જેટલા પણ અધિકારી હોય, તમે ના એટલી એમની વાતોમાં આવો, તમે જાતે પોતાની એક બુદ્ધિ વાપરો. કનલવા જિલ્લા પંચાયતમાં હવે એક વાતાવરણ સારું ઊભું થયું છે. તમામ કાર્યકર્તાઓ હવે આપણે કામે લાગી જઈએ અને જેટલી મોટી બહુમતીથી આ કનલવા જિલ્લા પંચાયત આપણે લાવીએ એટલું આપણે એક સરસ આ કવાંટ તાલુકામાં એમનું એક સારું ઇતિહાસ રચીશું. આપ બધા કામ કરશો ને? ભારે કામ કરીશું, બધા ભારે કામ કરીશું. જોરથી હાથ ઊંચું કરીને કહો તો કામ કરીશું. એ ભારે કરે છે કામ.
કાકાને આગળ રાખજો. હવે સમય આવી ગયું છે. હવે આપણા ચૂંટાયેલા ચેતરભાઈને જેવી રીતે આ લોકો ખોટા કેસમાં બંધ કર્યા છે, એટલે બીજા આપણા જે કાર્યકર્તાઓ છે કે સમાજને જે લડત આપે એમને આ સરકાર હેરાન ના કરે એવી રીતે આપણે એક એકતા બનાવવાની છે, એકત્રિત થવાનું છે, એકબીજાને ટાટિયા ખેંચવાનું આપણે બંધ કરીએ. સમાજ ભેગું થાય તો જ આપણું ભલું થશે. એક મોકો આપ આપો, આમ આદમી પાર્ટીને આપો. આપણે એકવાર સત્તામાં આવીએ, લોકોના કામ કરીએ. બસ એટલું જ આપણે આજે એક પ્રલય કરીએ કે આપણે આજે આમ આદમી પાર્ટી અને જેટલા લોકો આમાં જોડાય એમાં જોડાઈએ અને ખૂબ સરસ આમ આદમી પાર્ટી અને આ કનલવા જિલ્લા પંચાયતને ખૂબ સરસ રીતે આપણે એમને આગળ વધારીએ. ઉમેદવારો જે પણ હોય, જે લડવા માંગતા હોય એ નામો આપી શકે છે અને ખૂબ સરસ જે કામ કરી શકે, સરકારમાં અવાજ ઉઠાવી શકે એમને આપણે આગળ કરીશું. હવે જનસભા છે આ, તો એમાં આપણે જોડાવાનું છે. હું એક નંબર બોલીશ, બધા મોબાઈલ કાઢો પોતાના. અને જે પાર્ટીમાં જોડાવા માંગતા હોય, ખેસ પહેરવા માંગતા હોય એ તમામ કાર્યકર્તાઓ અહીંયા અમારા જોડે સ્ટેજ પર આવી જાય અને એક એક કરીને અમે એમને ખેસ પહેરાવીશું. ત્યાં સુધી જેટલા પણ લોકો પાસે મોબાઈલ છે, મોબાઈલ કાઢો અને હું એક નંબર કહીશ, એ નંબર દબાવો. નંબર લખો, ચલો થોડી વાર. 9 5 ગુજરાતીમાં બોલજો, ગુજરાતીમાં બોલજો. મોબાઈલ હાથ દુખે એમાં. બેસી રહો આપણે. મહેરબાની જાઓ. નંબર છે 9512040404. બધા મિસ કોલ કરો આ નંબર પર, જેટલા યુવાઓ પાસે આ મોબાઈલ છે. સામે બોર્ડ પર પણ લખેલું છે 9512040404. તો આપણે હવે ખાસ જેઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કાર્યકર્તા, એવાના નામ બી કેટલાકના આવી ગયા છે અને નથી નામ આવ્યા એ પાછળથી પણ મને લખાડી દઈ આપણે ઉપર આવી જઈએ અને કેસ ધારણ કરી લઈએ. જેમાં